હમણાં જ આપણે 20 તારીખે એટલે કે વિશ્વ ચકલી દિવસ મનાવ્યો. આપણે એમ થતું હોય કે આ ચકલી દિવસ મનાવવાનું ને એનું રીઝન પણ પ્રકૃતિના દરેક જીવોનું એક સંતુલન હોય છે અને ઇતિહાસમાં આ બધું એનું થઈ ગયેલું પણ છે અને એનું ચીને એક સબક પણ શીખેલો છે. ચીનના જ એક ત્યાંના જ વિચારવાદી વ્યક્તિ, જેમ આપણે ગાંધીજી કહેવાય તેવી રીતના જ માઓ ઝેડાંગ, કે જેમણે વિચાર્યું કે ભાઈ આપણે ચીનને આગળ લઈ જાય, એટલી બધી વસ્તી છે, તો તેમણે એક અભિયાન ચાલુ કર્યું, ધ ગ્રેટ સપેરો કેમ્પેન. એમને વિચાર્યું કે ચકલીઓ, ઉંદર, માખી ને મચ્છર, ખાસ કરીને ચકલીઓ કે જે અનાજ બહુ બધું ખાઈ જાય છે ને ઘણી બધી ચકલીઓ છે, તો એમને ચકલીઓને મારવાનું એક અભિયાન ચાલુ કર્યું. પહેલા જ દિવસે અભિયાનમાં 2 લાખ ચકલીઓ મારી નાખવામાં આવી કે ચકલીઓ અન્ન ખાઈ જાય છે એમ. એટલે એ અભિયાન બહુ લાંબુ ચાલ્યું. લોકોએ બહુ એમાં ભાગ લીધો, બળી ચડીને છોકરાઓને સ્કૂલમાંથી મોટિવેશન કરવામાં આવે. ચકલીઓનો નાશ કરવામાં લગભગ 2 વર્ષમાં ચકલીઓની સાથે સાથે અન્ય બીજા પણ પક્ષીઓને મારી નાખવામાં આવ્યા. હવે બન્યું એવું કે એને તો મારી નાખ્યા, પક્ષીઓ બધા મારી નાખ્યા, પણ એને બહુ મોટી ભૂલ કરી નાખી કે કુદરતી ચેનલ તોડી નાખી. એમને એમ હતું કે પક્ષીઓ દાણા ને બધું ખાઈ જાય, પરંતુ પક્ષીઓના અને ચકલીઓના મરી જવાથી, ખાસ કરીને જે કીટો, ટીટડીઓ અને એવા બધા જે કીટો હોય એ બધાએ ખેતરો ઉપર હમલા શરૂ કરી દીધા અને ચકલીઓ અને બધા પક્ષીઓ વગર એ હમલા રોકી શકાતા નથી. ઘણા બધા ટ્રાય કરી, ઘણા બધા જંતુનાશકો છાંટ્યા, જેના કારણે ઉલટાની તે ખેતી અને બધું વધારે બગડી ગયું. અને જે અભિયાનને એ લોકો ગર્વ લઈ રહ્યા હતા, જેમને કરોડો પક્ષીઓને મારી નાખ્યા, એ અભિયાન એના માટે એક શ્રાપ સમાન બન્યું. અને 1958થી 1961, 3 વર્ષ ચીનમાં ભયંકર ભૂખમરો થયો. અને કહેવાય છે કે આ ભૂખમરામાં 4 કરોડથી વધુ ચીની લોકોના મોત થયા. લોકો ધૂળ ખાવા મજબૂર બની ગયા હતા, એવી ભયાનક સ્થિતિ થઈ હતી. એટલે દરેક વસ્તુની, દરેક જીવોની દુનિયામાં એક ચેનલ બનેલી છે, એની સાથે ક્યારેય છંછેડ ન કરવી જોઈએ. એટલા માટે જ આપણા ચકલી દિવસને આપણે બધા વન્ય દિવસ, વૃક્ષ દિવસ, બધી જ વસ્તુની કુદરતમાં જરૂર હોય છે, એક ચેનલ હોય છે, એ સમજવી જોઈએ. આશા રાખું છું કે આપ સૌને પણ આ વસ્તુ સમજમાં આવી હશે. જય સિયારામ.